શ્રીરાજ સાડી આજે તમારા માટે મસ્ત એવી પ્રોફેશનલ લુકની સાડીનો લુક લઈને આવ્યા છે. બહુ મસ્ત સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ રહેવાની છે. એ પહેલાં અમારી શ્રીરાજની સાડીની આઈડી લાઇક ન કરી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને નવું કલેક્શન જોવા મળી જશે. તો ચાલો આજે સાડી ઓપન કરીએ. ખૂબ સરસ સાડી કોમ્બિનેશન છે અને એકદમ મસ્ત પ્રોફેશનલ લુકની સાડી રહેવાની છે. જે પહેરાતા એકદમ ડિફરન્ટ લાગે. એમાં જે પ્રોફેશનલ લુક લોકો છે ને ઓફિસમાં ને પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડી રહેવાની છે. સાથે સાથે નાના મોટા ફંક્શનમાં ચાલે ને એ ટાઈપનું આખું કોમ્બિનેશન રહેવાનું છે. તમે જોઈ શકો છો. એક સાડીનું ઓપન કરું છું. સાડી લુક વાઇઝ બહુ સરસ રહેવાની છે. એમાંનો આપણે પિંક કલર ઓપન કર્યો છે એટલે બહુ સરસ લાગે. તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ડિફરન્ટ સાડીનો લુક છે. સાથે સાથે આખું ફેબ્રિક છે ને એકદમ મસ્ત યુનિક રહેવાનું છે. પેપર કોટનનું આખું ફેબ્રિક રહેવાનું છે જે મસ્ત યુનિક કપડું રહેવાનું છે. સાથે બોર્ડરનું ફિનિશિંગ એ સુપર રહેવાનું છે. તો ચાલો સાડીની આપણે પલ્લુની વાત કરીએ. પલ્લુ બહુ જોરદાર રહેવાનું છે. પનિહારીનો આખો કોન્સેપ્ટનો પલ્લુ રહેવાનો છે. તમે જોઈ શકો છો. ખૂબ સરસ કલરફુલ આપણે પલ્લુનો કોન્સેપ્ટ આપી દીધો છે અને સાડી એકદમ મસ્ત યુનિક છે જે આપણે નાના મોટા ફંક્શનમાં અને એકદમ મસ્ત પાર્ટી લુકે આપણે ઓપન પલ્લુની પહેરી હોય ને, જે લોકો ઓપન પલ્લુમાં ને એમને ડેઇલી વેરમાં સાડી ઓફિસમાં પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક રહેવાનો છે. તો સાડીનો પલ્લુ એકદમ મસ્ત છે. પનિહારી ડિઝાઇનનો કલરફુલ આખો પલ્લુ રહેવાનો છે. તમે જોઈ શકો છો. સાથે સાથે શોર્ટ પલ્લુ રહેવાનો છે. શોર્ટ પલ્લુની સાથે બે બાજુ આપણે બોર્ડરનું છે ને એમાં મસ્ત હાથીનું અને શેનાઈનું બધું ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે. ડોલીનું અને વચ્ચે એકદમ મસ્ત પનિહારીને આપણે ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત અને સરસ મજાનો લુક લાગે છે. લુકની સાથે નીચે પેનલનું કામ એ સુપર રહેવાનું છે. તમે જોઈ શકો છો. નીચેની પેનલ છે ને આપણે આખી મસ્ત રહેવાની છે. તમે જોઈ શકો. ડોલી અને હાથીનું કામ અને બધું મસ્ત ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે અને એટલે સુપર ફિનિશિંગ વાળી પ્રિન્ટેડ ડિઝાઇન છે ને તેમ દૂરથી એમ લાગે કે વણાક વાળી આપણે વર્ક વાળી પહેરી હોય ને એ ટાઈપનું આખું ફિનિશિંગ લાગે. તો તમે જો કેટલું મસ્ત સાડીનો લુક લાગે છે. સાથે એનું બોર્ડરનું કામ સુપર રહેવાનું છે. જે આ બોર્ડર છે ને એ બધું છે ને વિવિંગ વાળું રહેવાનું છે. કોઈ ઉપર ચડવું નહીં આવે. ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે. સાથે સાથે બોર્ડર છે ને એકદમ યુનિક પ્રકારની ડિઝાઇનમાં આપેલી છે. તમે જોઈ શકો છો. એટલે ડિફરન્ટ ડિઝાઇનની સાથે એકદમ મસ્ત પેનલનો લુક જોરદાર આવે છે. તમે જોઈ શકો છો. અને જ્યાં પાટલીમાં આવે ને એટલે કાંઈ ઘટે ને એટલો મસ્ત પીસ પહેરો હોય ને એવો લાગે. તો પીસ તો સરસ છે પણ કલર કોમ્બિનેશન સુપર છે. પિંક કલર એટલે કાંઈ ઘટે ને એટલો મસ્ત કલર શેડ છે અને આખી સાડીનો લુક રજવાડી લુક લાગે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે. સાથે આખી સાડીનું વિવિંગનું કામ જોઈએ ને તો બહુ મસ્ત સુપર વિવિંગનું કામ છે. પેપર કોટનની સાડી છે એટલે કૂણી માખણ જેવી જ રહેવાનું છે. આરામથી પાટલી પડી જાય એવું અને આખો દી પહેરી હોય ને પ્રસંગમાં તોય તમને મજા આવે ને. ફૂલ કમ્ફર્ટેબલ સાડીનું કપડું છે. સાથે એમાં વણાકનું કામ એ સુપર રહેવાનું છે. બધું વિવિંગનું કામ તમે જોઈ શકો છો. બારીક બધું કામ છે ને ફિનિશિંગ વાળું અને એકદમ મસ્ત ડિઝાઇન કરેલું છે અને ફેબ્રિકની સાથે બધું વિવિંગમાં આવવાનું છે. સાથે સાથે ઉપરની બોર્ડર એ મસ્ત વિવિંગ વાળી અને વણાક વાળી આવશે. જે આપણે નીચેની પેનલ છે ને સેમ ઉપરની પેનલ નાની આપી દીધી છે. ઓલ ઓવર સાડીનો લુક જોઈએ તો એકદમ મસ્ત ડિફરન્ટ ક્લાસી અને એકદમ યુનિક લાગે છે. સાથે આ સાડી પહેરી હોય તો એકદમ રીચ લાગે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ આપેલો છે ને એકદમ ડિફરન્ટ સાડી અને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન. તો એટલી મસ્ત યુનિક અને સરસ મજાની ડિઝાઇન પહેરવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. સાથે સાથે આટલું મસ્ત યુનિક અને સરસ મજાનું કોમ્બિનેશન હોય ને તો સાડીનું કોન્સેપ્ટ ભૂલાય નહીં. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો ફટાફટ બુક કરી જ લેવાય. સાથે એનું બ્લાઉઝનું કોમ્બિનેશન સરસ મજાનું છે. બ્લાઉઝ બહુ સરસ મજાનું છે કારણ કે આખી સાડીમાં છે ને આપણે કોઈ વસ્તુ ડિઝાઇન નથી આવતી પણ બ્લાઉઝમાં લાઇટ મસ્ત ઝીણી કેડીની વાડી વેલાની ડિઝાઇન આપી છે. સાથે જે આપણે વિવિંગનું કામ આવે છે ને એ પણ આપવાનું છે. સાથે નીચે લાઇટ એકદમ મસ્ત ડિઝાઇન હોય આપી છે. તો બ્લાઉઝ એકદમ મસ્ત હેવી બને કારણ કે ઝીણી બારીક પ્રિન્ટેડ ડિઝાઇન આપી છે લાઇટ એમાં તે વિવિંગનું કામ આપેલું છે. સાથે બોર્ડરનું કામ છે એટલે ઓલ ઓવર બ્લાઉઝ એકદમ મસ્ત હેવી અને એકદમ ડિફરન્ટ બને. એટલું મસ્ત ડિફરન્ટ બ્લાઉઝ બનાવવા માટે સાડી બુક કરાવી લો કારણ કે બહુ જોરદાર સાડી છે અને પહેરી હોય ને એકદમ ડિફરન્ટ લાગે અને ફેબ્રિક છે ને એકદમ મસ્ત કૂણું માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે. એટલે એટલું જોરદાર કોમ્બિનેશન હોય એટલે ભૂલાય નહીં. ફટાફટ સ્ક્રીનશોટ પાડીને અને નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય. તો એટલો મસ્ત કલર શેડ છે પિંક કલર અને બાકીના કલર એટલા સુપર મજાના છે. તો ચાલો આપણે એના કલર શેડ જોશું. કલર શેડ બધા સરસ રહેવાના છે. 4 કલર શેડ છે પણ બધા સરસ મજાના છે. એમાંનો પિંક કલર આપણે ખોલો એ પણ સુપર છે. બીજા એના કલર બતાવીશ. જે કલર તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કાપડ તો કૂણું માખણ જેવું છે પણ સાડી પહેરી હોય ને તો એકદમ મસ્ત
કોટન બેઝની ને હેવી લુકની સાડી લાગે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાજો. હું તમને કલર મેચિંગ બતાવું છું. કલર મેચિંગ 4 રહેવાના છે. એમાંનો પિંક ખોલ્યો તો ગ્રીન તમને બતાવું છું અને મેથી કલર એ સુપર છે. જો એટલો મસ્ત કલર છે મેથી કલર. તો જે બેનોને જે કલર કોમ્બિનેશન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. હવેનો રામા કલર એ બહુ મસ્ત છે. આ રામા કલર છે ને એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે. શેડિંગ કલર છે, નીચે ડાર્ક થોડોક આવશે ને ઉપર એકદમ લાઇટ આવશે. છે ને બધા કલર છે સુપર. 4 કલર કોમ્બિનેશન સાથે એકદમ મસ્ત પેપર કોટનની સાડી છે અને લુક વાઇઝ એકદમ મસ્ત ડિફરન્ટ રજવાડી લુકની આખો કોન્સેપ્ટ છે. અને પલ્લુની બોર્ડરની વાત કરીએ ને તો એકદમ યુનિક અને સરસ મજાની પલ્લુ અને બોર્ડર આપી દીધી છે જે એકદમ પહેરાતા રીચ લુક આપે અને ગમે ત્યાં પહેરી હોય ને તો એકદમ ડિફરન્ટ અને સરસ મજાની સાડીનો લુક લાગે. તો આટલી મસ્ત ડિફરન્ટ સાડીનો લુક જોતો હોય તો ફટાફટ જે બેનોને જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.